હેલો મિત્રો, કેમ છે બધાને? મજામાં? જો અત્યારે અમે ધાબા પર આવી ગયા છીએ ને અત્યારે આઠમો થયો છે, બરાબર ને અત્યારે કામેથી હજી ઘરે આવ્યા છીએ ને એકાદો બ્લોગ બનાવી નાખી ને આજે વાતાવરણ પણ બહુ સારું છે ને આ અમારા બેનનો છોકરો છે, અમારો ભાણિયો, બરાબર આવ્યો છે ને આ છે અમારો છોકરો છે આયુષ, બરાબર છે આ છે મારા ભાઈનો છોકરો, એનું નામ છે અક્ષય, એને પણ એક યુટ્યુબ ચેનલ છે અક્ષય મારું બ્લોગ, ચેનલનું નામ છે અક્ષય મારું ને આ ફટાકડા મંગાવ્યા છે મોવાથી. હું આજ કામેથી આવ્યો હતો, ફટાકડાનો ફોન આવ્યો હતો, ફટાકડા લેતા હોઈએ તો હું બીડી બોમ્બના 2 બાકસ લાવ્યો છે ને 2 બાકસ કમસે કમ 30 રૂપિયા આજુબાજુ આવ્યા છે, બરાબર. ફટાકડાનો સમય શરૂ થઈ ગયો છે, દિવાળી પણ આવવાની થોડીક વાર છે હવે. ને આ ભાઈ છે અમારે હેમાંશુભાઈ, જો એ પણ ઉપર આવી ગયો છે ધાબા પર ને આ અમારું ગામ છે. જો આ બધું અમે રહી છે એટલામાં ને આ હાઈવે સાવરકુંડલા હાઈવે, આ જે રસ્તો આમાં દેખાય છે સાવરકુંડલા હાઈવે છે, બરાબર. અત્યારે રસ્તાનું કામ પણ ચાલુ છે, આગળ બધા નાળા બાળા એવું બધું બન્યા છે ને હાઈવેનું કામકાજ જોરદાર ચાલુ છે અત્યારે. અક્ષયભાઈ તમારે કાંઈ કહેવું હોય તો બોલો. મિત્રો હું તો અત્યારે એડિટિંગ જ કરું છું. આ અક્ષયની ચેનલ છે, આ મારી ચેનલ નથી, હું તમને ચેનલ લઈને દેખાડી દઉં. હા જો અમારો છોકરો ફટાકડા ફોડે છે, આવી સામો જો આ ફટાકડો ફોડ્યો છે, બરોબર. આ હેમાંશુભાઈ છે. કેટલામાં ભણશો તું? ધોરણ 3. ત્રીજું ભણે છે ભાઈ, પણ ત્રીજું ભણે છે પણ હાઈટ નથી વધતી, આમ લાગે છે આવ પહેલું ધોરણ ભણતો એટલું. તો મિત્રો આ ચેનલ છે, આ અક્ષયભાઈની ચેનલ છે, તમે જોઈ લો. આ ચેનલને લાઈક કરવા વિનંતી, બરાબર. હવે ગુડ બાય, બાય કહેજો.